વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી। શહેરમાં આત્મનિર્ભર લારી ગલ્લા ધારકો પોતાની રીતે નાનો મોટો રોજગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। જો કે પાલિકાની સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં ન હોવાના કારણે આવા લારી ગલ્લા ધારકોને અવારનવાર હેરાનગતિનો ભોગ બનવું પડે છે। ઉછીના પૈસા કે લોન લઈને લારી ઊભી કરનારની લારી જપ્ત થઈ જાય તો તેના ઉપર શું વીતતી હશે તે તો કોઈ સંવેદનશીલ નાગરિક જ સમજી શકશે। બાકી પ્રજા ટેક્સના પૈસાથી દર મહિને નિયત તારીખે અધિકારીઓના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થતા હોય તો તેઓને આ સંવેદનાની ક્યાંથી ખબર પડે। જો કોઈ લારી ધારક નિયમોનું પાલન ન કરતો હોય, ટ્રાફિકના સુચારુ વહન માટે નડતરરૂપ હોય તો તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી શકાય। એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા નીતિ ઘડાય જે જરૂરી છે, ન કે અચાનક જ આવી તેમની લારીઓ જપ્ત કરી લઈ તેમનો રોજગાર છીનવી લેવાય। પણ આ બધી બાબતો સમજવા સંવેદના જોઈએ, જે હાલના શાસકોને તંત્ર પાસે હોય તેવું લાગતું નથી। પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના ફતેપુરા વિસ્તારમાં લારી ગલ્લાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। અડાણિયા પુલથી ઠેકરના સ્મશાન સુધીના નાના મોટા લારી ગલ્લાના હંગામી દબાણો દૂર કરાયા હતા। દબાણ શાખાની ટીમ દ્વારા આશરે 2 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। જો ખરેખર પાલિકાએ દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવી હોય તો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થાય, આ અંગે યોગ્ય નીતિ નિયમ બને, વૈકલ્પિક વ્યવસ્થાઓ કરાય, લારી ગલ્લા ધારકોને વિશ્વાસમાં લેવાય, જેથી કરીને દબાણની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવી શકે અને જે લોકો લારી ગલ્લા ઉપર પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેમનું પણ ગુજરાન નિયમિત ચાલતું રહે। અડાણિયા પુલથી ઠેકાના સ્મશાન સુધીની હંગામી દબાણની દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। 1.5-2 ટ્રક ભરીને દબાણ હટાવવામાં આવે છે। જપ્ત કરો। ગોપાલભાઈ ભરવાડ।